ગાંધીનગરના દહેગામમાં પશુપાલકના વિરોધનો મામલો। મધુર ડેરીના પશુપાલકોની સાંસદ ધારાસભ્ય સાથે બેઠક બાદ પશુપાલકોમાં બે ફાંટિયા જોવા મળ્યા। કેટલાક પશુપાલકો ખુશ તો કેટલાક નાખુશ થયા। બેઠક સફળ રહી। કેટલાક પશુપાલકોનો મત છે તો કેટલાકે કહ્યું કે મળતિયાઓને બોલાવીને બેઠક કરી। અમારી એક જ માંગ છે કે દૂધના પોષણક્ષમ ભાવ મળે। અમે કોઈ પણ હિસાબે ઉત્તમ ડેરીમાં દૂધ નહીં આપીએ। અમારું આંદોલન યથાવત રહેશે। ઉત્તમ અને મધુર ડેરીના વિવાદથી પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે। મધુર ડેરી કરતા ભાવ વધારે આપે છે, જ્યારે ઉત્તમ ડેરી ઓછો ભાવ આપે છે। મધુર ડેરી સામે ઉત્તમ ડેરીએ કોર્ટમાં સ્ટે મેળવ્યો છે। ઉત્તમ ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર રોષ છે। એ જે લોકો જોડે સંસદ સભ્યશ્રી જે ચર્ચા થઈ એ ચર્ચામાં ભાજપના સંગઠનો દ્વારા ઊભા કરેલા નકલી ખેડૂતો કે નકલી પશુપાલકો એમના જોડે ચર્ચા કરીને આ લોકો નીકળી ગયા છે। બાકી અમારા સંકલન સમિતિના કોઈ સભ્ય જોડે એ લોકોની કોઈ ચર્ચા કે કોઈ વિચારણા આગળની કોઈ પેલી થઈ નથી। એક તાનાશાહના કારણે કે જે આખી સરકારને પોતાના બાનમાં લઈને બેઠ્યું છે અને એની વાતો સાંભળી સરકાર કંઈ નિર્ણય લેતી નથી। આ તો કેવી મજબૂરી સરકારની। આખું દૂધ તમારું જે ખરું એ અમને અમદાવાદ જિલ્લાની અંદર આલો તો અમારો તો જિલ્લો લાગે છે ગાંધીનગર। અમારો તમામ જે ગવર્મેન્ટના જે કોઈ કાર્ય હોય છે અમારા જે થતા હોય છે પશુપાલકોના આખા તાલુકાના એ તમામ કાર્યક્રમો અમારા થતા હોય છે ગાંધીનગરથી। તો અમારું દૂધ કેમ એવી ફરજ પાડવામાં આવે છે કે દૂધ તમે અહીંયા આપો? અને અમારું એટલું મોટું શોષણ છે કે લગભગ દિવસની અંદર અમારું 3 થી 4 લાખ રૂપિયાનું પશુપાલકોનું નુકસાન થતું હોય છે। પશુપાલકો આજે રાજી થઈ ગયા હતા કે ભાઈ અમને અમારો અધિકાર મળી ગયો છે। તો તમામ પશુપાલકો રાજીના રેડ થઈ ગયા અને એમને ઘણા બધા પશુઓ પણ લાયા હતા જેમને દૂધ મોટો પુરવઠો ઊભો કરવો હતો। જ્યારે એ લોકો આજે ખરેખર નારાજ થઈ ગયા છે। આજે એમની કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે। જ્યારે પશુ આજે એમને પશુ છોડી મેળવાનો વારો આવ્યો છે। એમને પશુને ખવડાવું શું હવે? કેમ કે પોસાતા નહીં અહીંયા ભાવ। અમારું નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું અમે બધા પશુપાલકો। અમારે મધુરમાં જ જવાનું છે અને મધુરમાં જ દૂધ આપવાનું છે। છેલ્લા સાહેબે વાત કરી કે અમે આનો નિર્ણય લાવીશું ગમે તે। આજે ખેડૂતોએ દૂધ ઉત્પાદકોએ મને બોલાવેલો એ સાથ સહકારમાં આવ્યો છું અને આપણા સાંસદ સભ્યશ્રીએ અમને બધાને સાંભળ્યા। અમે બધી રજૂઆતો પણ કરી। તો જે તે સંઘ જોડે અમારી જે લડત છે ઉત્તમ ડેરી, તો એની સાથે જે ભાવ ફેરના અગાઉના અંદાજે 40 વર્ષ જૂના જે પ્રશ્નો છે તે ઉકેલવા માટે ઉકેલીશું એમને, પણ ઉકેલવા માટે સરકાર મદદરૂપ થશે એવી વાર્તા થઈ। હું પોતે પણ એ વાતમાં સંમત છું ખેડૂતો જોડે કે અમે દૂધ ભરીશું તો અમારા જિલ્લામાં જ ભરીશું, અન્યથા અમે પ્રાઇવેટ વેપારીને આપીશું। અમે દૂધ ઉત્પાદકોની વાત ધીરજથી સાંભળી। એમણે અનેક રજૂઆતો કરી। એમની મુખ્ય માગણી એવી છે કે અમારું દૂધ આજ સુધી ઉત્તમ ડેરીમાં જતું હતું। જિલ્લામાં મધુર ડેરી આવેલી છે। ઉત્તમ ડેરી કરતાં મધુર ડેરીમાં અમારા દૂધના ભાવ સારા મળે છે। લગભગ 1 લીટરે 4 રૂપિયાનો તફાવત આવે છે। દૂધ મંડળીનો જે નફો આવે સંઘનો એ પણ અમને ઓછો આવે છે। આ રજૂઆત અમે સાંભળી છે અને દહેગામ તાલુકાના દૂધ ઉત્પાદક મિત્રોને સારો ભાવ મળે, એમને ન્યાય મળે એ માટે તમામ મુદ્દાઓ રાજ્ય સરકાર સાથે ધારાસભ્યશ્રી સાથે મળીને અમે ચર્ચા કરીશું અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે એવો અમે પ્રયત્ન કરવાના છીએ।